તો જો અહીંયા મેં બતાવ્યું ને ક્યાંય કણે જો માળામાં બે ઈંડા હતા પણ જનાવરાએ ફોડી નાખ્યા છે. જો અહીંયા ટાંકો છે તો આપણે જોઈ જઈશું. આપણો ટાંકો પૂરો છે, આવે છે, ભરાતા વાર નહીં લાગે. તો જો આપણે અગાસી ઉપર છીએ. આપણે અગાસી ઉપરનું કેવું લુક છે જો, સરસ મજાનું. આપણે જો અહીંયા ખાટલો છે, ક્યારેક પવન ખાવા બેસવા આવી છે. બર્તન મૂક્યા છે આપણે અહીંયા. હવે આપણે પાછા નીચે જઈશું. સારું, બ્લોગમાં બન્યા રહેજો. ટાંકો જોવા ગયા હતા તો નીચે બી આવ્યા છીએ ને વિશુભાઈ આવ્યા તો જ્યાં કણે બેઠા હતા, ઊભા હતા, બેઠા નતા, સોફે બેઠા હતા પણ નીચે ઉતરી ગયા છે. હવે નીચે ઉતરીને બહાર જવાની તૈયારી કરે છે. કાં વિશુભાઈ? હે વિશુભાઈ, દર્શક મિત્રોને કાંઈક તો કહો વિશુભાઈ. એ વિશુભાઈ કાંઈક તો કહો દર્શક મિત્રો. એ તમારે સમજી જવાનું શું તમને. આપણે જો જે ચા નાસ્તો કરવાનું બાકી છે, આર્યનભાઈ રમવાનું ચાલુ કરી દીધું છે. આર્યનભાઈને પણ ઉપર આવ્યા હતા, જો આવ્યા છે નીચે. આર્યનભાઈ ટાંકો જોઈને આવ્યા છે તો કે છે એટલો ખાલી છે. સારું, જો આર્યનભાઈ બેસી જાઓ. આર્યનભાઈ શું થયું છે ઉપર? આપણે કબૂતર બોલતા નથી આવડતું એટલે કોયલના બે ઈંડા હતા. ઘણા અઠવાડિયા પહેલાના ઈંડા હતા પણ તૂટી ગયા છે. નહીં ખાવું હોય નીચે તૂટીને પડ્યા હતા. કા એની મમ્મી ગોતતી હતી. તો સારું, બ્લોકમાં બની રહેજો. આપણે ચા નાસ્તો કરી લેવી. તો જો આપણે કપડાં બપડા ધોઈને આવી ગયા છીએ. બધું બહારનું કામ કરી નાખ્યું છે. થાકી ગયા હતા તો અંદર આવ્યા તો સિલાઈ શીખી તો આપણે આપણે થોડું કામકાજ હતું એ બધું કરી નાખ્યું. હમણાં કીધું હતી આપણે રસોડાનું કામ રેડી કરી નાખ્યું છે. એના આર્યનના પપ્પા જમીને વયા ગયા કામે. આર્યનભાઈએ પણ જમી લીધું છે અને વિશુભાઈ અને અમે બે બેસી ગયા છીએ જમવા. તો જુઓ, જમવામાં છે દાળ ભાત આવ્યા છે બાના ઘરેથી. અને આ અમારા સરધુમાસી કામે જાય છે, ત્યાંથી રોજ આવા નવા કુરકુરિયા લાવે છે. છાશ છે, શાક છે, રોટલી છે ને ઠંડો બાટલો પાણીનો લઈને બેસી ગયા છીએ. અને આપણને છાશ તો બહુ જ ભાવે. તમને બધાને ભાવતી હોય તો કમેન્ટ કરજો. અને જો આપણે રસોડાનું કામ પણ થોડુંક રેડી થઈ ગયું છે. આપણે હમણાં હતું બધું રેમ જેમ પડ્યું હતું, અત્યારે બધું જો મૂકી દીધું છે, વ્યવસ્થિત કરી નાખ્યું છે. આર્યનભાઈ જો અહીં હુતા હુતા ફોન ઘૂમડે છે. આર્યનભાઈ એને જમી લીધું છે એટલે બસ ભાઈ. તો આપણે જમી લેવી ત્યાં સુધી તમે જે આપણે સરધુબેનને લાડવા ખાવા હતા, આપણે જે લાડવા બનાવ્યા હતા તે રેસીપી જોઈ લો. મિત્રો આપણે જો ફરીથી લાડવા બનાવી છે. કેમ કે સરધુબેન કે આપણે લાડવા કરે તો બહુ મજા આવી ગઈ. લાડવા ફૂટી ગયા તો ફરીને લાડવા હેંડા છે તો આપણે ફરીને લોટ બાંધવા મળ્યા છે. એવા જ લાડવા આપણે જે ગણપતિને જમાડ્યા હતા એવા જ લાડવા આપણે ફરીને બનાવીએ છીએ. તો બ્લોગમાં બન્યા રહેજો. આપણે આ લાડવાની રેસીપી આખી બતાવશું તમને. તો જુઓ, શ્રદ્ધાબેન બેસી ગયા છે અહીંયા ભાખરા વણવા અને સેડવા. કા શ્રદ્ધાબેન? અમે લાડવા બનાવી છીએ. ગણેશ ચોથ તો વહી ગઈ પણ અમને ફરથી લાડવા ખાવાનું મન થયું તો અમે લાડવા બનાવીએ છીએ સુરમાના. તો આવજો બધા ખાવા. તો જો ચૂલે બનાવીએ એટલે મીઠા જ લાગે. અને આપણે ચૂલે જ બનાવીએ છીએ. ગેસ પણ છે પણ આપણે ગેસે નથી બનાવતા કેમ કે ચૂલે ચેડવી છે ને ભાખરા તો બહુ મસ્ત બને છે ને એને મીઠાશ પણ આવે છે.
તો બ્લોગમાં બન્યા રહેજો લાડવાની રેસીપી જોવા. હેલો ગાઈસ, તો જો લાડવાની તૈયારી થઈ રહી છે. આપણે પેલા ભાખરા જે સેડવા હતા એને હવે દળી નાખ્યા છે અને એમાં ડ્રાય ફ્રૂટ નાખી દીધું છે. અને આ બાજુ ગોળ ગરમ થઈ રહ્યો છે અને પૂનમબેન બનાવે છે લાડવા. તો જો આપણે લાડવા બનાવવાના તમે કીધું લાડવાની આપણે આખી રેસીપી મૂકવાની છે. તો આપણે દળીને જો ડ્રાય ફ્રૂટ નાખી દીધું છે રેડી કરીને છે. હવે આપણે ગોળ ગરમ કરવાનો છે. ગોળ ગરમ જે થઈ જાય પછી સીધો આપણે આમાં નાખી દેવાનું છે. આપણે જેવા તે ગણેશ ચોથમાં બનાવ્યા હતા એવી રીતના જ આપણે ફરીને લાડવા બનાવવાના છે. આપણે લાડવા ખાધા એનો હજી કાંઈ ઝાઝો ટાઈમ નહોતો થયો, પણ સરદાબેનને લાડવા સાંભળી ગયા અને એમને બહુ ભાવે છે લાડવા, કે આપણે ફરી જ લાડવા બનાવો તો આપણે ફરી જ લાડવા બનાવવા મળ્યા. અને તમને પણ કોને કોને લાડવા ભાવે છે એ પણ તમે કમેન્ટ જરૂર કરજો. અને તમે બધા કેવી રીતના બનાવો છો? અમે તો જો આવી રીતના બનાવી છીએ ભાખરા શેડવીને પછી એ પણ ચૂલેના લાડવા સરસ લાગે. તો લાડવાની રેસીપી જોઈ લેજો કેવી લાગે છે એ પણ કમેન્ટ કરજો. તો જો અહીંયા ગોળ ગરમ થાય છે, પછી વાર લાગશે કેમ કે હજી ટપ્યો નથી. તો જો ગોળ ગરમ થઈ ગયો છે, હવે આપણે એને નીચે ઉતારી લઈશું. અને આપણે જે ગળ્યું હતું એમાં નાખી દઈશું. આમાં એટલું નાખશું એવું નહીં, બધું જ નાખી દઈશું કેમ કે જાદુ થઈ જાય પછી લાડુ બનાવવાની મજા ન આવે. બાકી રાખશું. પછી ગરમ છે એટલે હાથેથી તો કઈ લાડવાની નહીં, જે વળાય પેલા આપણે મિક્સ કરી દઈશું, પછી લાડવા વાળશું. હરખાઈનું મિક્સ કરવાનું છે બધું કે ક્યાંય કોરું ના રહી જાય. આપણને કઈ લાડવા બનાવતા આવડતા નતા, તો આપણે ગણેશ ચતુર્થીની શરૂઆત કરી છે. આપણે કઈ લાડવા બનાવતા નતા, આવે એટલે આપણા મમ્મીના ઘરે જઈને જમી આવતા હતા અને આટો બી આવતા હતા મમ્મીના ઘરે. આથી હવે આપણે હાથે બનાવવાનું શરૂ કર્યું છે. ધીમે ધીમે ખાવી જાય. લાડવાની રેસીપી જોઈ તમને કેવી લાગી છે અને લાડવા પૂરતા હોય તો તમે કમેન્ટ કરજો. આપણે જો લાડવા બનાવીને ખાશે અને સરદુબેને ખાઈને ખાશે, સરદુબેનને લાડવાની યાદ આવી હતી કે આપણે લાડવા ખાવા છે તો આપણે બનાવી નાખ્યા લાડવા. અને આવી જ રીતના આપણે બ્લોગમાં નવીન નવું લાવતા રહીશું. તો બધા બ્લોગ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે મળીએ નવા બ્લોગમાં. તો બધાને જય માતાજી.